શું નામ છે? હર્ષદભાઈ પટેલ, કયું ગામ? ડાકોર। તમને જે તકલીફ હતી તો બિલકુલ અહીંયા આવ્યા છો તો કેમ છે? સરસ થઈ ગયું? હા, 1 મિનિટમાં સારું થઈ ગયું। તમને પણ બળતરા હતી, કેવું લાગ્યું તમને? સરસ થઈ ગયું। તમને યકીન નહોતો આવતો પહેલાં, પણ હવે તમે પોતે જાતે ઈલાજ કર્યો તો કેવું લાગ્યું છે? ના, મટી ગયું મને એકદમ। બરાબર। આ હનુમાનજીનું કામ આટલું ઝડપી છે, કોઈ પણ પ્રકારની બળતરા હોય, એટકી આવતી હોય કે ચિકનગુનિયા હોય, કોઈ પણ પ્રકારના રોગે અહીંયા ઈલાજ ફ્રી ઓફ કરવામાં આવે છે। તમારી પાસે કોઈ પાસે પૈસા લેવામાં આવ્યા છે ભાઈ, કે માગણી કરવામાં આવી છે? તો વાંધો નહીં। આ એનો નિયમ છે, પૈસા નથી, માનવ સેવા એ પ્રભુ સેવા છે, જગત કલ્યાણ મારું કલ્યાણ છે। અહીંયા અમુક લોકોના વારા હું નથી લેતો, એનું કારણ છે કોઈ ભરામણથી આવે, તમે બધા લાઈનમાં ઊભા હો અને ઘરે ભરામણ કરે કે ભાઈ અમારા માણસ છે એનો વારો લઈ લ્યો, તો ન લઈ તો ખોટા વિડીયો ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં મૂકે તો મને કોઈ ફરક પડતો નથી, કારણ કે અહીંયા જગત કલ્યાણ જ મારું કલ્યાણ છે। હરેક વ્યક્તિ સૌ સરખા છે, અહીંયા રાજા રંગ સૌ સમાન, અહીંયા નાત જાતના કોઈ ભેદભાવ નથી। હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ બધા એક સરખા છે, અહીંયા કોઈ ભેદભાવ નથી। હનુમાનજી મહારાજનું આવું કામ છે, બોલો હનુમાનજી મહારાજની જય। અહીંયા આવવા માટે આટકોટથી ગયણી, ગયણીથી થોરખાણ, થોરખાણથી આદેશ આશ્રમ આવેલો છે, રોડ ઉપર જ છે। અહીંનો મળવાનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6। અહીંયા આવવા માટે તેને વહેલું આવવું પડે છે, કારણ કે વહેલા આવો તો વારો આવી જાય છે, નહીં તો સાંજે વારો આવે, અને ક્યારેક ક્યારેક તો વારો પણ ન આવે, પબ્લિક બહુ હોય છે એની હિસાબે તમે જોઈ શકો છો। એટલે તમારે ધક્કો ન થાય એટલા માટે તેને હું આ કહું છું તમને કે બને ત્યાં સુધી વહેલા આવીને નંબર લખાવી લ્યો તો વાંધો નથી આવતો, બાકી તમારે રોકાવવું પડે છે, યા તો તમારે ફરી પાછું ધક્કો ખાવો પડે છે। એ માટે તમને ચેતવણી આપું છું। સોમવારના દિવસે અમે રજા રાખીએ છીએ, નિયમનું બધાએ પાલન કરવું અને સમયનો ભંગ ન કરવો। સમય છે 9 થી 12, સાંજે 4 થી 6। ખાવા પીવાની પરેજી રાખવી, જે પ્રમાણે કહો એ પ્રમાણે ખાઈ પીએ તો એકદમ સ્વસ્થ અને સારા થઈ જાય। આવું હનુમાનજીનું કામ છે। બોલો હનુમાનજી મહારાજની જય।